हम जगतमा सेवा करजो दृष्टा समझे धारी हम जगतमा सेवा करजो दृष्टा समझे धारी दृष्टा समझे धारी इधरो ले लो या संसार इधरो ले लो या संसार नीच घर से जाई जगत संतरे जेना जन्म करी बलिहारी जगत में संतरे संतरे કે વેલના તો આવીને પાદરની માલિકો આસન નાખ્યું છે કારણ કે બ્રહ્મ તે ઝળકે છે એવી જ્ઞાનની ધારા વહે છે પાદરમાં માણસો આવે બેહી જાય જે સાંભળવા આવે બેહી જાય બધાને આનંદ આવવા લાગ્યો 5, 25 એમ કરતા 1 દિવસ થયા 2 દિવસ થયા ત્રીજે દિવસે તો મોટી બધી સભા થઈ ગઈ એક ચિત્તે બધા સાંભળે છે બધાને આનંદ આવે છે પણ વેલો પોતાના મા બાપને માં ક્યાંય દેખતો નથી એટલે વેલો પૂછે છે કે ભાઈઓ તમારા ગામની માલિકો બોધા ભગત અને કુંવરબાઈ કરીને કોળી દંપતી હતા એ કેમ દેખાતા નથી? ઓહો બાપુ, એ તો અમારા ગામનો દીવો હતો. એ સાધુ સંતોને બધા એને ત્યાં ઉતારા હતા, પણ 2 જણાનો તો સ્વર્ગવાસ થઈ ગયો છે. પણ હે બાપુ, તમે એને કેમ ઓળખો? કે બાપુ એમ તો એને એક વેલો એક છોકરો હતો, પણ કહેવાય છે કે બાપુ એને બાવા એને જંગલમાં ગિરનારમાં ઉપાડી ગયા ને રખડે છે. પણ બાપુ એમ તો જોયું કે તમારી જ અણહાર આવે. ત્યારે વેલો કહે છે કે તમે જેને કહો છો ને કે બાવો ઉપાડી ગયા, કે એ જ હું વેલો છું. ઓહો, કે આ તો આપણો બોધા ભગતનો વેલ્યુ. માળાએ બહુ આપણે ચૈતરાઓ. એટલે તારે કેવું તો ખરી ને કે હું તો તારો કાકો છું, તો હું તને પગે લાગતો તો તે મને એમ ના કહેવાય કે કાકા પગે ના લગાય એમ. અરે આ તો આપણા ગામનો વેલ્યુ હતો. तुलसीदास महात्मा एम कहे छे कि जहाँ न जाइए जहाँ बाप को गाम, के तुलसी न रहियो रहियो तड़सियो नाम. क्या तो आपणो गामनो ओलो तड़सियो, एने कोई तुलसीदास के? એટલે વેલનાથને એવું થયું કે વેલનાથે વિચાર કર્યો કે હવે મારા બોધની આયા કઈ જરૂર નથી. ફળેરાટ કરતી બધી સભા વહી ગઈ. હું આ તો આપણા ગામનો ઓલો વેલો, આને તો અમે ઓળખીએ. એટલે ગામમાં સત્સંગ પછી ના કરો. એટલે વેલનાથે વિચાર કર્યો કે મારા ગુરુ મહારાજની તો આજ્ઞા છે કે સેવા કરવી, પણ હવે આ વેશમાં મને કોઈ સેવા કરવા દે નહીં. એટલે વાણંદની દુકાને જઈને જટા ને દાઢીને બધું કાઢી નાખ્યું. ખમીસ માથે મેલખયું બાંધી ચોણી પહેરી ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નીકળીને સીધા સીધા ક્યાં આવ્યા? ધોરાજીની બાજુમાં જે મંડલિકપુર ગામ છે
સાથી મળું શિકારી ખોટે, સેવા કરી ભારી વેલનાથ ત્યાંથી નીકળીને સીધા મંડલીકપુરમાં આવે છે. ગામના પાદર આવીને કીધું કે ભાઈઓ મને હાથી રાખવો છે. બે ચાર ખેડૂત બેઠા હતા કે ભાઈ અમારે તો નાનું એવું ખેતીનું સાધન છે, અમારે તો કઈ જરૂર નથી, પણ અમારા ગામમાં જસમત પટેલ છે ને એને કોઈ એક દીકરો નથી, કદાચ તું ન્યા જાતો ન્યા તારો કદાચ મેર પડી જાય. તો બાપા એને ડેલી બતાવશો કે બસ આયલો જા મોટી બજારમાં એની મોટી ડેલી આવે જસમત હતા. એટલે સવારના પોરમાં ડેલીની માલિકો જસમત પટેલ બેઠા છે. ડેલીજીનું બોલ્યો કે આતા મને હાથી રાખવો છે. એટલે જસમત હતા કે ભાઈ અમારે નાનું એવું ખેતીનું સાધન છે અને એ કામ તો અમે કરી લેશે, ભાઈ તને હાથી ક્યાં રાખવો એમ. પણ ઘરમાંથી પટલાણી સાંભળી ગયા, કીધું કે ભગત તમારો દી ફર્યો છે કે ભગવાને આપણે ઉજળેલ પાજળેલ દીકરો દીધો છે ને તમે ના પાડો છો કે એ ભાઈ હાથી રહેવાની પછી વાત, ભાઈ તું હવારમાં આવ્યો બેસી જાય શિરામણ કરી લે પછી બીજી બધી વાત. એટલે તરત જ ગાડાના પૈડા જેવો રોટલો, માથે ગોળનો ગાંગડો, દહીંનું છાલું ભરી દીધું, માથે માખણનો પીંડો મૂકી દીધો. જમાડ્યો જેમ પોતાનું બાળક હોય એવી રીતે જમાડ્યા. કીધું કે ભગત કે આજ આપણું કયું કરશે ને પછી એની આપ મેળા એ કરશે. ભગવાને આપણે ઉજળેલ પાજળ દીકરો દીધો ને તમે ના પાડો છો. ત્યારે વેલનાથ કહે છે કે આતા શું કહો છો કે આ પટલાણી કહે છે તો ભાઈ રોકાઈ જા. કે આતા મારી એક શરત છે. કે ભાઈ તારી શું શરત? કે જ્યાં સુધી આ મારી મા મને જમાડશે ને ત્યાં સુધી હું રહીશ નહીં, એના હાથનું જ જમીશ, બીજા કોઈના હાથનું જમીશ નહીં. જસમત હતા કે ભાઈ ઈ અમારા ઘરમાં ઈ એક જ છે, અત્યાર સુધી હું એકલો ખાતો હતો ને હવે તું ખાઈશ, અમારે બીજો કોઈ છે નહીં. નહીં કે કાલ સવારે કદાચ ભગવાનની મહેરબાની થાય ને પછી તમે કહો કે આના હાથનું ખાઈ લે ને આના હાથનું, ઈ પછી નહીં બને. કે ભાઈ નહીં બને. એટલે વેલનાથ છે કે જેમ જૂના અનુભવી હોય એવી રીતે ખેતરની માલિકો માંડ્યા કામ કરવા. અને જસમત દાદાને કીધું કે જેમ બને મને એકાંત મળે એટલે કે મને વાડીએ ઝૂંપડી કરી દો, જેથી કરીને મને વિશેષ આનંદ આવે. એટલે બે ઘડી શાંતિ મળે ને ભજન કરવું હોય તો આનંદથી થાય ને, એ હેતુથી એને પણ અહીંયા ઝૂંપડી કરી દીધી. આ તો જૂના અનુભવી હોય કે એમ ખેતી કામ કરવા લાગ્યા. અને વેલો આવ્યા પછી કે જસમત આતા માથે ગામધણીની મહેરબાની થઈ. દરબારે જસમત આતાને બોલાવ્યા કે પટેલ કે આજથી તમને પટલાય આપું છું કે આ બિયારણનું ભરેલું ગાડું, 2 જોડી બળદની, 5 હાથીની જમીન, માથે 25 રૂપિયા પાઘડીના હાથથી અમારા પટેલ. એટલે ગાડું લઈને ઘરે આવ્યા એટલે પટલાણી પૂછે છે કે ભગત આ શું છે? કે ભાઈ ગામધણીની મહેરબાની થઈ. કે શું? આપણી વેઠ માફ થઈ ગઈ અને આજથી મને પટલાઈ આપી. ત્યારે માં કહે છે કે પટેલ આમાં ભગત આમાં તમને કાંઈ સમજાય છે કે હું કે આ છોકરો આવ્યો ને કે એની પગલે કાંઈ હે પેરાણી છે, નકર તો આ ગામધણી તો કેદુના હતા જ, પણ આપણી કઈ વેઠ માફ થઈ? આખી જિંદગી વેઠ કરે તો કોઈ દી વેઠ માફ નથી થતી ને આ વેઠ માફ થઈ ગઈ. જો ને ગણાય બાપા છે બેઠા બેઠા માળા ફેરવતા હોય. આપણે પૂછીએ કે બાપા કેટલા વર્ષથી માળા ફેરવ? બાપા 10 વર્ષથી માળા ફેરવીએ. સવારે 10 માળા ફેરવીએ ને રાતે 10 માળા ફેરવીએ. ઓહો, આટલી માળા તમે ફેરવો છો તો પછી હવે તમારે 84 નહીં ને? બાપા એ કેમ ખબર પડે 84 નહીં? કારણ કે ગુરુ વચન વિના પ્રતીતિ નથી. તો આ વેઠ નથી, કારણ કે પ્રતીતિ નથી. હજી એટલી માળા ફેરવે તો કે હવે મોક્ષ થાય કે 84 નોડ જાય કે એ પ્રતીતિ તો નથી ને, કારણ કે ગુરુ વચન વિના પ્રતીતિ નથી. ગુરુ વચન હોય તો પ્રતીતિ હોય ને. અને જો ગુરુ વચન જેને પ્રમાણ થઈ ગયું, એને પ્રતીતિ આવી ગઈ, એને શું કહી દીધું કે એક શબ્દ મને દીધો, સાહેબી અલખી લીધો, એને લગ્ન કરી કે દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે હવે 84 ના આવું ફરી. જો ગુરુ વચન પ્રતીતિ થઈ ગઈ એનું પ્રમાણ છે.
તો એમ આપણે ઘણીવાર આપણે તીર્થોમાં જઈએ છીએ ને કે ત્યાં આપણે પ્રતીતિ નથી, કારણ કે ગુરુ વચન વિના પ્રતીતિ થાય નહીં. શંકર ભગવાન અને પાર્વતીજી, એટલે પાર્વતીજી કહે છે કે ભગવાન હવે બહુ તીર્થનો મહિમા લાગતો નથી, કે અહીંયા આપણે બહુ હમણાં પક્તણ થઈ ગઈ છે, અહીંયા કેમ માણસો કોઈ સ્વર્ગમાં આવતા નથી.